ટ્રાન્સજેન્ડર માટે અમારા એલિગન્સ ક્લિનિકમાં અમે રૂટીન જે સર્જરી કરવાનું, કારણ કે ખાલી બ્રેસ્ટ અને નીચેની સર્જરી કરવાથી સ્ત્રી જેવું દેખાતું નથી, એટલે એને માટે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. કારણ કે પુરુષોની વાળ તમે જો તો આમ કરીને ખાંચા હોય, જ્યારે સ્ત્રીઓના વાળ આમ. એટલે આજે ખાંચા ભરવામાં આવે એને માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. પુરુષોનું નાક મોટું હોય તો એને નમણું કરવા માટે રાઇનોપ્લાસ્ટી એટલે કે નાકની સર્જરી કરવામાં આવે. એ ઉપરાંત જે આ દાઢી છે તે પુરુષોની મોટી હોય, જ્યારે સ્ત્રીઓની પોઇન્ટેડ હોય. આ બધા જડબાની સર્જરી કરી શકાય. એ ઉપરાંત અહીંયા ઘણા પુરુષોને એડમ્સ એપલ એટલે એક મોટું અહીંયા કાર્ટિલેજ હોય છે, તો એ પણ શેવ કરવામાં એટલે કાઢી નાખવામાં આવે, જેથી સ્ત્રી જેવું ગળું દેખાય. અને એ જ્યારે કરીએ ત્યારે એમનો અવાજ પણ સ્વરપેટી ત્યાં જ આવે, એટલે અવાજ પણ મોડિફાઈ કરીને સ્ત્રી જેવો કરવામાં આવે. કારણ કે દેખાવમાં આખી સ્ત્રી અને અવાજ જો પુરુષ જેવો હોય તો ખરાબ દેખાય, એટલે એ પણ કરી શકાય. એ ઉપરાંત દાઢી મૂછના વાળ છે લેઝર હેર રિમૂવલથી, આખા શરીરના વાળ લેઝર હેર રિમૂવલથી કાઢી શકાય છે. અને ઘણી બધી નોન સર્જિકલ પ્રોસિજર્સ બી છે, જેવી કે ફિલર્સ ને એવું, એ પણ આપણે ત્યાં અમે રૂટીનલી એ બધી સર્જરીઓ કરતા હતા. પણ આજે સિગ્મોઇડ વજાઇનોપ્લાસ્ટી જે ટોપ એકદમ છેલ્લી સર્જરી છે એ આપણે ફર્સ્ટ ટાઈમ કરી.